નમસ્કાર મિત્રો, આજનું આ પોડકાસ્ટ સમર્પિત છે એ શક્તિને જે જીવન બદલવાનું કૌશલ્ય જાણે છે, જે આશંકાઓ વચ્ચે વિશ્વાસનો દીપક બનતી હોય છે. એ છે ગુરુ. ગુરુ એટલે શું? ગુનો અર્થ છે અંધકાર અને રૂનો અર્થ છે નાશ કરનાર. ગુરુ એ છે જે અજ્ઞાન, ભય, ભ્રમ અને સંશયના અંધકારને દૂર કરે છે. એવો કોઈ વ્યક્તિ જ નહીં, પણ એક જીવતો દિશાસૂચક તત્વ. ગુરુ જીવન આપતા નથી, જીવન જીવવાનું શીખવે છે. એ તમને જવાબ નથી આપતા, પણ સાચા પ્રશ્નો પૂછવાનું શીખવે છે. એ તમને બાંધાઈ નથી દેતા, પણ અંદરના બાંધછોડમાંથી મુક્ત કરે છે. ગુરુ એક પગથિયું છે જ્યાંથી આપણું અધૂરું સ્વરૂપ પૂર્ણ સંભાવનામાં પરિવર્તિત થાય છે. દરેક માણસને જરૂર હોય છે ગુરુની. કેમ? કારણ કે જીવન એક પુસ્તક છે, પણ એની ભાષા દરેકને આવડતી નથી. ગુરુ એ ભાષા સમજાવે છે. આજની દુનિયામાં જાણકારી તો દરેકને મળે છે, પણ જ્ઞાન અને શાંતિ ગુરુ જ આપી શકે. ગુરુના ગુણ શેના માપદંડે જાણી શકાય? ગુરુની હાજરીમાં તમારું મન શાંત થાય. ગુરુના વચનમાં તમારું હૃદય ચિંતામુક્ત બને. ગુરુ તમારું ભવિષ્ય નહીં બતાવે, પણ ભવિષ્ય માટે તૈયાર કરે. ગુરુ માત્ર બોધ આપે નહીં, એ તો જાતે પાથ પર ચાલે છે, અને એને જોઈને આપણું હૃદય પણ રસ્તો પકડે છે. આજના દિવસ પર એક વિચાર. આ ગુરુ પૂર્ણિમાએ ચાલો આપણે કેવળ મંદિર કે મસ્જિદ કે મઠ નહીં, પણ મનના અંતરસ્તર સુધી ગુરુના દર્શન કરીએ, એમના શબ્દો યાદ કરીએ અને એમના આદર્શોને આપણા વર્તનમાં જાગૃત કરીએ. અંતે એક જ વાક્ય કહું: કોઈ પણ સાહસ એકલા શરૂ થાય છે, પણ પૂરે પડે છે ત્યારે પાછળ ગુરુનું માર્ગદર્શન ઊભું હોય છે. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. આભાર કે તમે આ પોડકાસ્ટમાં જોડાયા.